હેલો, માય નેમ ઇઝ વિધિ અને અમે લોકો બનાવીએ છીએ ટ્રાવેલ વિડીયોઝ ગુજરાતીમાં. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી ટ્રાવેલરમાં. આજનો વિડીયો એઝ ઓલવેઝ તમે ટાઇટલ પરથી ખ્યાલ આવી જ ગયો હશે, દાર્જિલિંગનો છે. સો દાર્જિલિંગ મેં સોલો ટ્રીપ કરી હતી. તો જો તમારે દાર્જિલિંગ ફરવું હોય તો કેવી રીતે ફરવું એની બધી જ આઇટનરી તમને આ વિડીયોમાં મળશે. સો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ફાઇનલી હું જઉં છું મારી સોલો ટ્રીપ પર. દાર્જિલિંગ પહોંચવું કેવી રીતે? તો બે ઓપ્શન છે તમારી જોડે. જો ફ્લાઇટમાં જાઓ તો બેગડોગરા એરપોર્ટ તમારે જવું પડશે ને ત્યાંથી દાર્જિલિંગ 2 થી 2.5 કલાકનો રસ્તો છે. સેકન્ડ ઓપ્શન છે ટ્રેનમાં. ન્યૂ જલપાઈગુરી રેલવે સ્ટેશન સુધી તમે ટ્રેન થ્રુ જઈ શકો છો અને ત્યાંથી ફરીથી દાર્જિલિંગ 3 કલાકનો રસ્તો છે. હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી ટ્રાવેલરમાં. અને આજે હું આવી ગઈ છું ક્વીન ઓફ હિલ એટલે કે દાર્જિલિંગમાં. સો બેઝિકલી આ મારું દાર્જિલિંગમાં સેકન્ડ ટાઈમ છે, બટ ફર્સ્ટ ટાઈમ બહુ જ એક દિવસ માટે જ આવી હતી. બટ આ વખતે દાર્જિલિંગ આપણે સરસ રીતે એક્સપ્લોર કરીશું. અને હું અત્યારે રોકાઈ છું સુમિત હોટલ કરીને છે, એની રૂમ ટૂર પણ તમને કરાવું છું. બટ હાલ મારું ખાવાનું પાછળ આવી ગયું છે, તો પહેલાં આપણે ફટોફટ ખાઈ લઈએ. જર્ની કેવી હતી અને કેવી રીતે તમે દાર્જિલિંગ સુધી પહોંચી શકો એ બધી ડિટેલ્સ તમને આ વિડીયોમાં મળશે. સો સ્ટે ટ્યુન. અને જો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાડા, સી યુ. Very yum. ગુડ મોર્નિંગ એવરીવન ફ્રોમ દાર્જિલિંગ. એન્ડ હું કાલે રાત્રે જ અહીંયા આવી ગઈ હતી, તમે જેમ જોયું એમ. અને આજે મોર્નિંગના 8:30 અરાઉન્ડ થયા છે. નીચે જઈશું, આપણે બ્રેકફાસ્ટ કરીશું એન્ડ દેન વી વિલ એક્સપ્લોર ધ દાર્જિલિંગ. અને હું જે જગ્યાએ રોકાઈ છું ત્યાંથી વ્યૂ બહુ સરસ છે. આ એક એનો રૂમ છે, બેઝિક રૂમ, જેના મેં આઈ થિંક 2,500 રૂપિયા ચૂકવ્યા છે વિથ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર. આઈ થિંક ઇટ્સ ગુડ ડીલ. બટ મેઇન પાર્ટ છે એનો વ્યૂ. સો લુક સો તમને સામે જે દેખાય છે દૂર છે, બટ ઇટ્સ કંચનજંગા અને અહીંયાથી બહુ બ્યુટિફુલ વ્યૂ આવે છે એને. સો યસ, હેપી ગર્લ્સ ઇન ધ માઉન્ટેન. સો આજે આપણે એક્સપ્લોર કરીશું દાર્જિલિંગ. ટ્રેનમાં બેસવાની ઈચ્છા છે, દેન ગોમ મોનેસ્ટ્રી જવાની ઈચ્છા છે. કાલે સવારે આપણે ટાઈગર હિલ્સથી સનરાઈઝ જોવા જઈશું. બટ આ બધું તો ક્યારે થશે, નીચે જઈએ તો જ ખબર પડે. તો ફટાફટ હું રેડી થઈ જાઉં એન્ડ દેન વી વિલ ગો ડાઉનસ્ટેર્સ, ટેક અવર બ્રેકફાસ્ટ એન્ડ દેન વીલ હેડ ટુ મોલ રોડ. ઓકે, સો સી યુ સૂન. પાછળ એકદમ મસ્ત વ્યૂ છે. બટ યસ, અહીંયા સુધી આવ્યા છીએ તો ફરવા તો જવું જ પડશે. સો લેટ્સ ડુ પેકિંગ. ફટોફટ શું વસ્તુ જોઈએ છે આપણે પેક કરી લઈએ એન્ડ વી વિલ ગો ટુ એક્સપ્લોર સમ પ્લેસીસ. તો દાર્જિલિંગ ફરવા માટે તમારે 2 નાઇટ 3 ડેઝ નોર્મલી જોઈએ. તમારી જોડે વધારે દિવસો હોય તો તમે વધારે સારી રીતે ફરી શકો. બટ જો 2 નાઇટ 3 ડેઝ હોય તો તમે આ પ્રકારની આઇટનરીને ફોલો કરી શકો છો. Let's explore Darjeeling. ફર્સ્ટ ડે ઉપર તમે પહોંચી જાઓ દાર્જિલિંગ અને ઇવનિંગમાં તમે ત્યાંનું જે લોકલ માર્કેટ છે ફરી શકો છો. સેકન્ડ ડે તમારો સ્ટાર્ટ કરી લો અર્લી મોર્નિંગ. સવારે 4 વાગે તમારે જવાનું છે ટાઈગર હિલ. તો ટાઈગર હિલથી તમને સરસ મજાનો કંચનજંગાનો વ્યૂ દેખાશે અને ત્યાંથી સનરાઈઝ દેખાશે. તો એ મસ્ત થિંગ છે ત્યાં જઈને કરવી. મારી જોડે એટલો ટાઈમ નહોતો તો હું નથી ગઈ, બટ ઇફ યુ આર ગોઈંગ દેન યુ શુડ ગો ફોર દેટ. દેન એ દિવસે તમે ટોય ટ્રેનનો એક્સપિરિયન્સ કરી શકો છો, જેમાં બતાસિયા લોક, ઘૂમ મોનેસ્ટ્રી એ બધું જોઈ શકો છો. ઇવન હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરિંગ છે, ત્યાં તમે એની મુલાકાત લઈ શકો છો. અને સાંજે ફરીથી મસ્ત મજાનું તમે આ માર્કેટ ફરી અને ત્યાં ચાયની ચુસ્કી લઈ શકો છો. એન્ડ થર્ડ ડે તમે અર્લી મોર્નિંગ સ્ટાર્ટ કરી શકો છો તમારી આગળની જર્ની. કોઈ પણ સિટીને ચાલતા ચાલતા એક્સપ્લોર કરવાની મજા જ અલગ હોય છે. પૈસા પણ બચાવે છે અને તમને નવા નવા પ્લેસીસ પણ જોવા મળે છે. સો યસ,
વી આર વોકિંગ ઓન ધ સ્ટ્રીટ્સ ઓફ દાર્જિલિંગ. સો અહીંયાની ગલીઓમાંથી ચાલતા ચાલતા આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન. વાવ, ટ્રેનના ટાઈમિંગ છે, 2 ટાઈપના એન્જિન છે, સ્ટીમ એન્ડ ડીઝલ. લોકો છે દાર્જિલિંગ રેલવે સ્ટેશન અને ટિકિટ લેવા ગયા, બટ લાસ્ટ ટિકિટ આપી દીધી હતી. મતલબ આપણને અત્યારની ટિકિટ નથી મળી, હવે નેક્સ્ટ 1:30 વાગ્યાની છે ટિકિટ આપણને મળશે. ત્યાં સુધી આપણે રેલવે સ્ટેશન એન્જોય કરીએ. ઓહો, બ્યુટીફુલ. એક આવું ફોર્મ આપશે જે ભરવાનું છે. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે એન્ડ ચહલ પહલ છે અહીંયા. ટ્રેન ક્લીનિંગ થઈ રહી છે. ઓ વાવ, આ જસ્ટ કોલસા ભર્યા છે. સ્ટોપ હોય છે જે પાણી ગૂગલ સ્પેલિંગ વ્યૂ જોવા મળશે. લેટ્સ સી, થોડું અંદર જઈને આપણે જોઈએ. અને આ ટ્રેન અહીંયા 15 મિનિટ ઊભી રહેશે, તો તમારે સ્પેશિયલ ટ્રેન મતલબ બુકિંગ કરીને આવવાની જરૂર નથી. અત્યારે આપણે છીએ ઇન્ડિયાના હાઈએસ્ટ રેલવે સ્ટેશન ઉપર, જેનું નામ છે કુમ રેલવે સ્ટેશન. 7407 ફીટની ઊંચાઈ. ફાઇનલી હું મારી ફેવરેટ જગ્યાએ આવી ગઈ છું. લાઈક લાસ્ટ ટાઈમ હું જ્યારે દાર્જિલિંગ આવી ત્યારે આ જગ્યાએ આવીને બેસીને મસ્ત ચા પીધી હતી. ઇટ ફીલ સો નાઇસ. સો અત્યારે હું સેમ લોકેશન પર આવી છું એન્ડ વેધર અત્યારે બહુ જ મસ્ત છે. સો એનું નામ છે ટેરોસિયા રેસ્ટોરન્ટ, એ લોકોએ નામ આપ્યું છે. એકચ્યુઅલી અહીંયાની ફેમસ જે ગોલ્ડન ટી ચા છે એનું જ રેસ્ટોરન્ટ છે, તો તમને એ ગાંધી ચોક ઉપર જ મળી જશે. ગોલ્ડન ટીપ કરીને જે શોપ છે એની બાજુમાં જ છે. એન્ડ ધીસ ઇઝ ધ મેન્યુ. સો ખાવાનું બધું મળી જશે તમને. પ્લસ લુક એટ ધીસ, એ લોકો જોડે ચાના આટલા બધા ઓપ્શન્સ છે. બધી ચા ઇવન અહીંયા પણ તો આપણી ચા મસાલા ચા તો છે કે લાસ્ટમાં છે. સો આપણે મસાલા ચા મંગાવી છે અને ઓબ્વિયસલી મોમોઝ મંગાવે છે. એન્ડ હવે હું તમને વ્યૂ બતાવું. સો
ઇઝ અનરિયલ રાઈટ, ધીસ ઇઝ અનરિયલ. તો ભાઈ દાર્જિલિંગમાં આવીને ચા તો પીવી પડે, સ્પેશિયલ દાર્જિલિંગ ટ્રી. સો અહીંયા જનરલી લોકો ગ્રીન ટી ને બધું પીતા હોય છે, પણ આપણને મિલ્ક વગર ચાલે નહીં. સો આપણે મંગાવી છે મસ્ત મસાલા ચા. સો આપણને બહુ ભૂખ લાગી હતી એટલે આપણે ઓર્ડર કર્યા છે વેજ મોમોઝ. ઓ વાવ, લુક એટ ધીસ. This is the bestest momo I ever had. My God, so much tasty. સો આ એ પ્રોપર્ટી છે જ્યાં હું રહી છું. રિસેપ્શન નીચે છે એન્ડ યા ઇટ્સ બ્યુટીફુલ. ઓ માય ગોડ, હું આવી ગઈ છું પહેલી એન્ડ હું ક્લબ મહિન્દ્રાના રિસોર્ટમાં રોકાયેલી છે. એન્ડ લુક એટ ધ વ્યૂ ફર્સ્ટ.